નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 107 પર આજે આપણે પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં આપણે ખાસ મહત્વના 4 ટોપિક ઉપર વાત કરવી છે. 4 એવા ટોપિક જે તમારી પરીક્ષામાં પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી ખાસ ઉપયોગી છે. સૌથી પહેલા એક વાવાઝોડાને લીધે શ્રીલંકા તબાહ થયું અને ભારતે તેને મદદ કરવા માટે એક મહત્વનું ઓપરેશન ચલાવ્યું હતું. એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો દોસ્તો, એ જે મદદ કરી છે એનું નામ છે ઓપરેશન સાગર બંધુ. મિત્રો, ભારત અને શ્રીલંકાની વચ્ચે ખૂબ સારા પ્રમાણમાં દરિયાઈ સીમા ક્ષેત્ર ફેલાયેલું છે અને બંગાળની ખાડીમાં એક મહત્વનું વાવાઝોડું ઉદ્ભવ્યું હતું જેનું નામ હતું દિત્વા. આ દિત્વા નામના વાવાઝોડાને લીધે શ્રીલંકામાં ભારે માત્રામાં તબાહી સર્જાણી હતી અને ખૂબ નુકસાન થયું હતું. આ સ્થિતિમાં શ્રીલંકાના સૌથી મોટા પાડોશી દેશ તરીકે, એક બિગ બ્રધર તરીકે, એલ્ડર બ્રધર તરીકે ભારતની એક ખાસ ફરજ પણ આવે છે કે ભાઈ શ્રીલંકા જેવા નાના દેશને મદદ પણ કરે. તો ભારતે તન, મન અને ધન બધી જ રીતે મદદ કરી છે શ્રીલંકાને, જેમાં ભારતની વાયુસેના, નૌસેના, NDRF વગેરેની ટીમે પણ ભાગ લીધો છે. એટલે આ મુદ્દો તમારી પરીક્ષા માટે ખાસ મહત્વનો છે. અગાઉ મ્યાનમારની અંદર પણ જે કાંઈ ભૂકંપને લીધે આફત આવી હતી અને જે કંઈ તરાજી સર્જાણી હતી દોસ્તો, તો એ સમયે પણ ભારત એક મહત્વનું ઓપરેશન બ્રહ્મા ચલાવ્યું હતું. તો આ બધી વસ્તુઓ પરીક્ષામાં ખાસ પૂછાય છે. તો અહીંયા આપણે શું ધ્યાન રાખીશું? ઓપરેશન સાગર બંધુ. ખાસ તો દેશ કયો યાદ રાખીએ છીએ? શ્રીલંકા. અને જે વાવાઝોડું ત્રાટક્યું છે એનું નામ છે દિત્વા. આ દિત્વા નામ જે છે દોસ્તો યમન દેશે આપેલું છે. ચમન નહીં પણ યમન યાદ રાખીશું. યમન દેશે આ નામ આપેલું છે. હવે મિત્રો, NDRF ની ટીમો ત્યાં ઉતરી હતી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. NDRF નું પૂરું નામ મેં જો કે અગાઉના એક લેક્ચરમાં NDRF વિશે આખી વાત ભણાવેલી છે. ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેનાએ ભાગ લીધો છે મિત્રો. અને ખાસ આપણે સમજવાનું એ છે કે ભાઈ ભારતીય વાયુસેના વતી C-130 જે સુપર હર્ક્યુલસ, આ એક પ્રકારનું મહત્વનું લોડિંગ કેરી ઓન કરતી કેરિયર જહાજ છે, મતલબ કે વજન ઉચકતું જહાજ છે, વન કાઇન્ડ ઓફ ટ્રાન્સપોર્ટર છે. C-130 જે સુપર હર્ક્યુલસ, બધાને કદાચ ખ્યાલ હશે મિત્રો કે આ અમેરિકા તરફથી પ્રાપ્ત થયેલી ટેકનોલોજી છે. એવી જ રીતે IL-76 આ એક પ્રકારનું ફ્યુઅલ ટેન્કર છે. આ બંને ભાગ લીધો. આ ઉપરાંત નૌસેનામાંથી INS વિક્રાંત ભારતનું પોતાનું સ્વદેશી રીતે તૈયાર થયેલું વિમાનવાહક જહાજ છે દોસ્તો. INS વિક્રાંત 2 સપ્ટેમ્બર 2022ના દિવસે ભારત સરકારની નૌસેનાની સેવામાં સામેલ થયું. INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય એ બે વર્તમાન સમયમાં ભારતના કાર્યરત હોય, સર્વિસમાં હોય એવા બે વિમાનવાહક જહાજો છે. બરાબર. એ પૈકી આ જે વિક્રાંત છે, ઓકે, INS વિક્રાંત એ સ્વદેશી છે. INS વિક્રમાદિત્ય રશિયા પાસેથી લીધેલું છે. ત્યારબાદ INS ઉદયગીરી, INS સુકન્યા અને INS ઘડિયાળે પણ ભાગ લીધો છે. તો બાકીના જહાજોના નામ તમારા માટે એટલા અગત્યના નથી. આમ તો માત્ર આ બે વાક્યમાંથી તમારી પરીક્ષાનો સવાલ આવી જાય છે. તો આ આખો મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો જોઈએ. ત્યારબાદ ભારતના બંધારણમાં એક મહત્વની સંસ્થાનો ઉલ્લેખ છે. ભારતના બંધારણમાં કેગનું એક પદ છે, કેગની સંસ્થા છે, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. મિત્રો, ભારતીય બંધારણના ભાગ 5માં આર્ટિકલ 148 થી આર્ટિકલ 151 દરમિયાન તમને કેગના પદ, એની કામગીરી વિશેની બધી વિગતો મળે છે. આ કેગનું મુખ્ય કામ હોય છે કે સરકારના ખર્ચાઓ યોગ્ય દિશામાં થઈ રહ્યા છે કે કેમ, સરકારના જે તે વિભાગોને બજેટની જે ફાળવણી કરવામાં આવે છે તો એ જે પર્પઝથી, જે ઉદ્દેશથી બજેટની ફાળવણી થઈ એ મુજબ જ એ ખર્ચો થયો છે કે કેમ. એટલે કે સામાન્ય અર્થમાં, સામાન્ય શબ્દોમાં એવું કહી શકાય કે કેગનું કામ છે સરકારના ખર્ચાઓની સમીક્ષા કરવી અને જરૂર પડે ત્યાં એમાં સુધારા વધારા કે ભલામણો પણ સરકારને આપવી, એનો રિપોર્ટ તૈયાર કરવો અને એનો રિપોર્ટ છે સંસદમાં પણ રજૂ થતો હોય. ઓડિટિંગની કામગીરીમાં વધુ સારી એફિશિયન્સી દાખવી શકાય, ઓછા સમયમાં સારામાં સારા આઉટપુટ લાવી શકાય અને જે કંઈ ક્ષતિ કે એરર આવે છે એને મહત્તમ અંશે ઘટાડી શકાય. એ માટે રિસર્ચ કરવા માટે, સંશોધન કરવા માટે કેગે એક નવું સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં સ્થપાશે. એટલે આ બાબત આપણા માટે ખાસ મહત્વની થાય છે મિત્રો કે કેગ સંસ્થાનું, બરાબર, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગનું સેન્ટર ઓફ એક્સેલન્સ કયા સ્થળે સ્થપાશે? તેલંગાણાના હૈદરાબાદ ખાતે.
અહીંયા શું થશે? ઓડિટની પદ્ધતિઓમાં સુધારાઓ ઉપર સંશોધન થશે, કાર્યક્ષમતામાં વધારો, વૈશ્વિક ધારાધોરણો પ્રમાણે અત્યારે જે કંઈ સારામાં સારી પદ્ધતિ અપનાવવામાં આવતી હશે એ બધી જ વસ્તુઓનો સમાવેશ આપણે પણ અહીંની પરિસ્થિતિઓ પ્રમાણે વાપરી શકીએ તો એ બધી કામગીરી માટે આ સેન્ટર કામ કરશે. તો આપ બધા બંધારણના વિદ્યાર્થી છો, અચૂકપણે કમેન્ટમાં જણાવો વર્તમાનમાં કેગ કોણ છે, કેગનું પદ કેટલા વર્ષ માટે હોય, ઉંમરની દ્રષ્ટિએ કેટલા વર્ષ સુધી કોઈ વ્યક્તિ કેગ બની શકે, બરાબર? તો આ બધી બાબતો છે એ તમારે મને કમેન્ટમાં જણાવવાની છે. ત્રીજા નંબરના મુદ્દા ઉપર આગળ વધીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર સેક્ટર 6 આપણી સંસ્થા ખાતે પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ નવી બેચ એ 18 ડિસેમ્બર 2025ના દિવસથી શરૂ થશે. તાજેતરમાં મિત્રો આપણે 8મી ડિસેમ્બરે જે બેચ મૂકેલી છે તેમાં એડમિશન પૂરા થઈ ચૂકેલા છે એટલે એ બેચ ક્લોઝ છે. હવે આપણે નવી બેચ તરફ આગળ વધવાનું છે. તો એના માટે 18/12/2025 અને ઇવનિંગનો સમય છે બેચનો સાંજે 6 થી 8. સવારના ટાઈમમાં વિદ્યાર્થીઓ દોડ ને એવું બધું કામગીરી કરતા હોય એટલે આપણે સવારમાં 8 વાગે અત્યારે બેચ નથી મૂકેલી. તો 6 થી 8ની બેચ છે. ડેમો લેક્ચર્સમાં સૌથી પહેલા ભૂગોળનો લેક્ચર્સ, ત્યારબાદ ગણિતનો લેક્ચર્સ અને ત્યારબાદ બંધારણ વિષયનો લેક્ચર રહેશે 18, 19 અને 20 તારીખમાં. તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે આ બેચ વહેલી તકે જોઈન કરો. અગાઉની તૈયારીવાળા વિદ્યાર્થીઓ પણ જે કંઈ વિષયોમાં કચાશ હોય વર્લ્ડ ઇનબોક્સમાં આવી શકે છે અને જે વિષયો નબળા હોય ભણી શકે છે. વધુ વિગત માટે સંસ્થાનો ઓફિશિયલ નંબર ડાયલ કરો 7575061818. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ત્રીજા નંબરનો જે ટોપિક છે તેના તરફ. ડિસેમ્બરના 2 અગત્યના દિવસો આ ટોપિકમાં હું આવરી લઉં છું. એક તારીખ છે 3જી ડિસેમ્બર અને બીજી તારીખ છે 5મી ડિસેમ્બર. મિત્રો 3જી ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ વ્યક્તિ દિવસ મનાવવામાં આવે છે અથવા 3જી ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવશે. ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટી, મતલબ શારીરિક રીતે ખોડખાપણ ધરાવતા લોકોને વિશેષ અધિકારો મળવા જોઈએ અને એમની સ્પેશિયલ સુરક્ષા અને કેર કરવી જોઈએ. આ બાબત ઉપર દર વર્ષે સમગ્ર જગતનું ધ્યાન દોરવા માટે 3જી ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ વ્યક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ બાબત આપણે ભૂલીએ નહીં. વિશ્વમાં ટોટલ 8 બિલિયન આબાદી છે, એમાંથી 1.3 બિલિયન લોકો કોઈને કોઈ પ્રકારની શારીરિક ખોડખાપણ કે દિવ્યાંગતા ધરાવે છે. આ વર્ષની થીમ મિત્રો છે ફોસ્ટરિંગ ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ સોસાયટી ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ. તો આ પ્રકારની થીમ બેઝ પણ ક્યારેક સવાલ આવી શકે. જનરલી તારીખ અને દિવસમાં ભૂલ પાડતા નહીં, બરાબર? એવી જ રીતે 5મી ડિસેમ્બર વિશ્વ મૃદા દિવસ, બરાબર? આ ખાસ મહત્વનો દિવસ છે. પર્યાવરણ સાથે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તમને એમ થાય કે સર મૃદા અને સ્વાસ્થ્ય, મૃદાની ગુણવત્તા હશે મિત્રો, એ જ ગુણવત્તા આપણને ખોરાકમાં મળવાની છે. જમીન, સોઇલ, બરાબર, મૃદા કે માટી જો એ તાકાતવાળી નહીં હોય અથવા તો એમાં પોષક દ્રવ્યો નહીં હોય તો સ્વાભાવિક છે કે એમાંથી ઉગનારું અનાજ એમાં પણ પોષક દ્રવ્યો નહીં હોય. એટલે જે પ્રદેશોમાં મૃદાનું સ્વાસ્થ્ય ખરાબ કે નબળા સ્તરનું જાય ત્યાંના લોકોને અનેક પ્રકારના પોષક દ્રવ્યોની ખામી સર્જાય અને એ લોકો બીમાર પડે અને દવાખાનાના હવાલે કે દવાઓના હવાલે થઈ જાય. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને વિશ્વ મૃદા દિવસ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશનની સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO, બરાબર? આ ઓ તમારે કેપિટલ રાખવાનો છે, મારા ભરતભાઈ સ્મોલ કરી નાખ્યો છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO અને યુનાઇટેડ નેશન બધા સાથે મળીને આ દિવસ મનાવે છે. જો કે આ સંસ્થા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની પેટા સંસ્થા જ છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે મિત્રો, તેનું વડું મથક યુરોપીય દેશ ઇટલીના રોમ શહેરમાં આવેલું છે. એ બાબત આપણે ધ્યાને રાખવાની. આ વખતની વિશ્વ મૃદા દિવસની જે થીમ છે એ છે હેલ્ધી સોઇલ્સ. શાના માટે અથવા કોના માટે? ફોર હેલ્ધી સિટીઝ. તો સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ મૃદા, એ પ્રકારનો તેનો મિનિંગ થાય છે. તો આ મહત્વની વાત મેં તમને લોકોને કીધી. ધેન આફ્ટર આ જે ચોથો ટોપિક છે એ તમારી એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો છે. સિરિયસલી મોસ્ટ IMP છે. યુનાઇટેડ નેશનની સંસ્થા છે યુનેસ્કો. લગભગ દર બીજા ત્રીજા લેક્ચરમાં યુનેસ્કો વિશે કંઈક ને કંઈક વાત આવે છે. એટલીસ્ટ અઠવાડિયામાં એકાદા લેક્ચરમાં તો યુનેસ્કો વિશે કંઈક ને કંઈક વિગત આવતી જ હોય. યુનેસ્કો સંસ્થા છે મિત્રો, તેનું કામ શું છે? તો કે ભાઈ માનવ જાતિનો જે વારસો છે તેની જાળવણી કરવી અને પેઢી દર પેઢી આવનારા લોકો પણ માનવ જાતિની જે કંઈ ચોક્કસ કળા છે, સંસ્કૃતિ છે, વારસાગત બાબતો છે તેનાથી પરિચિત થાય. તો જનરલી યુનેસ્કો દ્વારા
કેટલાક ચોક્કસ પ્રકારના હેરિટેજ જાહેર કરવામાં આવતા હોય. હેરિટેજ એટલે વારસો. હવે વારસો બે પ્રકારનો હોય. એક ભૌતિક પ્રકારનો વારસો કે જેમાં કોઈ પુસ્તકો હોય અથવા તો તેમાં કોઈ સ્થાપત્ય હોય, કોઈ કુવા, મહેલો, તળાવો આ બધું હોય કે જેને તમે જોઈ શકો છો, જે આજથી 50 વર્ષ પહેલા પણ હતું, 100 વર્ષ પહેલા પણ હતું, 200 વર્ષ પહેલા પણ હતું અને અત્યારે પણ છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનું છે. તો એ બધી વસ્તુ કે જેને તમે દ્રશ્યથી જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, બધી ભૌતિક વસ્તુ, બરાબર. જેમ કે તાજમહેલ છે, લાલ કિલ્લો છે, બરાબર. આ પ્રકારના બધા જે સ્થાપત્યો એ બધા ભૌતિક વારસામાં આવે. પાટણની બનેલી રાણીની વાવ છે, આ બધી બાબત. અભૌતિક વારસો એટલે કેવો કે જેમાં કોઈ પદાર્થનું સ્થાપત્ય નથી, પણ જે એક પ્રકારની જીવનશૈલી છે, જે પેઢી દર પેઢી આપણા સુધી આવે છે. દાખલા તરીકે નવરાત્રિ મહોત્સવ, તો આ આપણો વારસો કહેવાય, પણ અભૌતિક વારસો કહેવાય. કારણ કે એક ચોક્કસ સમય ઉજવા પછી આપણે એમાંથી પસાર થઈએ છીએ. આપણી પાછલી પેઢીઓ ઉજવતી, અત્યારે પણ ઉજવીએ છીએ, આવનારી પેઢીઓ પણ ઉજવે. જેમ કે નવરોજ છે, જેમ કે યોગની ટેકનિક છે, બરાબર. તો આ બધી વસ્તુ કેવી છે? અભૌતિક વારસો, જેને અંગ્રેજીમાં ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ કહેવાય. તાજેતરમાં યુનેસ્કોએ શું કર્યું તો કે ભાઈ ભારતમાં હિન્દુઓ જે પોતાનો સૌથી મોટો તહેવાર ઉજવે છે, 5 દિવસનો તહેવાર, જેને આપણે દિવાળી કે દીપાવલી કહીએ છીએ. તો આ દીપાવલી આખી જે પરંપરા છે દોસ્તો, તેને સમગ્ર માનવ જાતિ માટેનો ઇનટેન્જિબલ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું. ભારતમાં અગાઉ આવી 15 વસ્તુઓને ઇનટેન્જિબલ હેરિટેજ તરીકે ધ્યાને રાખવામાં આવી હતી, એટલે કે અમૂર્ત અથવા અભૌતિક વારસો. અગાઉના સમયમાં 15 વસ્તુઓમાં દોસ્તો કેરળના કેટલાક નાટકો છે, યોગ છે, બરાબર, કુંભનો મેળો, બ્રાસ પિત્તળના અમુક વાસણો બનાવવાની સ્પેશિયલ ખાસ ટેકનિક છે, નવરોજ, નવરાત્રિ, આ બધું જ છે. તો આ અત્યારે જે દિવાળી કે દીપાવલી જાહેર કરવામાં આવી 16મી બાબત છે, એટલે એ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી પડશે. ઓકે, એટલે ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે હિન્દુઓના મોટા તહેવાર દીપાવલીનો સમાવેશ 2025માં કરવામાં આવ્યો. ઓલ ઓવર અત્યાર સુધીની આ અમૂર્ત કેટેગરીમાં 16મી બાબત થાય. એટલે અગાઉ જો મિત્રો, અહીંયા મેં તમને 16-16ની યાદી આપી છે. કેરળની અંદર કુટિયટ્ટમ નામનું એક નાટક, જેમાં સંસ્કૃત આધારિત થીમ હોય અને એનું નાટક હોય, તો તેને મળેલી રામલીલા, ભગવાન રામની જીવન સાથે સંકળાયેલી જે કાંઈ પણ કહાની છે, આપણે નાટક સ્વરૂપે લઈ જતા હોઈએ છીએ, જેમાં લોકોને મનોરંજન પણ થાય અને પેઢી દર પેઢી રામાયણ, ભગવાન રામ અને રામાયણના જે કાંઈ પાત્રો છે એ આપણા સુધી પહોંચે. આપણે કદાચ વાંચ્યા હોત તો જાંબુવંત કે હનુમાનજી આપણને યાદ ન રહ્યા હોત, પણ આપણે જોયા છે, નાટકોમાં જોયા છે, સિરિયલ, ટીવી વગેરેમાં જોયા છે, એટલે આપણને યાદ છે. એટલે રામલીલા, સંસ્કૃતના જે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થાય, એ માનવ જાતિનો કલ્ચરલ વારસો છે દોસ્તો, યાદ રાખજો. કારણ કે જેટલી જટિલ, ગહન અને જોડિયા શબ્દોવાળી સંસ્કૃતની ભાષા છે અને એનું જે આખું વ્યાકરણ છે, પણ છતાં પણ પંડિતો એનું ઉચ્ચારણ કરતા હોય ત્યારે તમે મંત્રમુગ્ધ બની જતા હો. તો એ થીમ આખા વિશ્વમાં, ભારતમાં જોવા મળે તો વૈદિક મંત્રો. એવી જ રીતે ઉત્તરાખંડમાં રમ્મન મહોત્સવ ઉજવાય છે. ત્યાંના સ્થાનિક એક રાજા છે અથવા દેવતા છે, ભૂમિયલ નામના, બરાબર. તો એમની કહાની સાથે રમ્મન, તો પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવું, રમ્મન મહોત્સવ છે એ ગઢવાલ લોકોમાં જોવા મળે છે અને એ ક્યાં આવ્યું છે? ઉત્તરાખંડમાં. પછી કેરળમાં મૂડીબેટ્ટુ. એવી રીતે પૂર્વોત્તર રાજ્યોમાં છાઉ ડાન્સ, બરાબર, છાઉ ડાન્સ, તો છાઉ નૃત્ય ઉજવાય છે પૂર્વોત્તરના ઘણા બધા રાજ્યોમાં, બરાબર. છાઉ નૃત્યના અલગ અલગ પ્રકારો પડે, પણ છાઉ નૃત્ય બોલો એટલે પૂર્વોત્તર ભારત તમારે ધ્યાને રાખવું. કાલબેલિયા લોક નૃત્ય અને રાજસ્થાનના લોક નૃત્યો, લોકગીત અને લોક નૃત્યો, આ રાજસ્થાન સાથે સંકળાયેલું છે. એવી જ રીતે લદ્દાખમાં બૌદ્ધ સંતો, બૌદ્ધ જે ત્યાંના સાધ્વીઓ છે, એ લોકો જે મંત્રોચ્ચાર કરે, જેમ સંસ્કૃતમાં થાય એવી જ રીતે, તો લદ્દાખના બૌદ્ધ મંત્રો, એનું ઉચ્ચારણ પણ એક પ્રકારનો અમૂર્ત વારસો ગણાય, એને પણ સ્થાન છે. મણિપુરમાં પણ તમે યાદ રાખજો કે ભાઈ ભગવાન કૃષ્ણ સાથે જ સંકળાયેલી અલગ અલગ શાખાઓમાં જે વિષ્ણુના વલ્લભ સંપ્રદાય સાથે સંકળાયેલું સંકીર્તનની બાબત છે, તો સંકીર્તન પણ એક પ્રકારનું ભજન કીર્તન જ છે, એ મણિપુરનું વખણાય, તો એને પણ આ રીતનો દરજ્જો મળ્યો છે. પંજાબની અંદર જંધિયાલા નામનું સ્થળ છે, ત્યાં થાથેરાસ આવેલું છે. એ થાથેરાસમાં બ્રાસ અને પિત્તળના વાસણો બનાવવાની એક ચોક્કસ ટેકનિક છે,
બરાબર. તો એ જે અમુક લોકો બનાવે છે તો એને પણ આ પ્રકારની અમૂર્ત વારસામાં સ્થાન છે. યોગા બાબા રામદેવ, બરાબર. યોગા, કુંભ મેળો, દુર્ગા પૂજા કલકત્તાની, એને પણ સમગ્ર વિશ્વમાં અમૂર્ત હેરિટેજનો દરજ્જો છે. એટલે આ કોઈ સામાન્ય બાબત નથી. દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગા. ગુજરાતના ગરબાને 2023માં આ યાદીમાં સ્થાન મળ્યું. બરાબર. ગુજરાતના ગરબા આ સ્થાનમાં છે. નવરોજનો તહેવાર 2024માં અને આ વર્ષે 2025માં દીપાવલી. તો બની શકે કે આમાંથી કંઈક જોડકું બોડકું આવી જાય તો એ દિવસે તમને લોકોને વોડકા યાદ ન આવે, મતલબ જવાબ આવવો જોઈએ સીધો યાદ કે ભાઈ ચલો આનો જવાબ આ છે. અંતે મિત્રો છેલ્લી એક બાબતની નાની જાહેરાત કરી દઉં. પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની સ્પેશિયલ બેચ હાઇબ્રિડ મોડ ઉપર ચાલી રહી છે. ઓનલાઈન ઓફલાઈન. ઓફલાઈન વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે અને ઓનલાઈન તમારા પોતાના ઘરે બેઠા બેઠા. બરાબર. આ બેચનો જે સમય છે એ આફ્ટરનૂન ટુ ઇવનિંગ છે, 3:30 થી 5:30 અને અડધા કલાકના બ્રેક પછી 6 થી 8. પીએસઆઈનો જે કોર્સ છે, સંપૂર્ણ વિષયો, સંપૂર્ણ સિલેબસ તમને લાઈવ સેશનમાં અહીંયા મળશે. બરાબર. એકદમ અત્યારનો જ લેટેસ્ટ કોર્સ તમને મળવા પાત્ર થશે. 15/12 એટલે કે આજથી આ બેચ ચાલુ થઈ ચૂકી છે. અને બીજી એક ખાસ વાત, વર્લ્ડ બોક્સ એકેડમીના જેટલા મિત્રોએ, જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પાસ કરી છે ગાંધીનગર એકેડમીના તમામ મિત્રો માટે આ ઓનલાઈન બેચ છે એ નિઃશુલ્ક છે. તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જો તમે આગળ પીએસઆઈની પ્રિપરેશન કરવા માંગો છો તો તમે આ કોર્સને આજે જોઈન કરી લેશો. એના માટે તમે 7575061818 આ નંબર ઉપર આ બાબતે ફોન કોલ કરો અથવા તમારી ડિટેલ મોકલો એટલે તમને આ એપ, આ કોર્સ આપી દેવામાં આવશે. ચાલો તો વહેલી તકે પાછા નવા ટોપિક સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.